નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. સૌ કોઈ મિત્રોને આઈડિયા છે જ કે સ્ટાફ નર્સની આરોગ્ય વિભાગમાં 1903 જગ્યાઓ પર મંજૂરી મળી ગઈ છે અને ફાઇનલી જાણીને ખુશી થશે કે આ ભરતીના ફોર્મ આવતીકાલ એટલે કે 5 ઓક્ટોબરથી ભરાવાના શરૂ પણ થઈ જશે. ઓફિશિયલ અપડેટ તો આવી ગઈ છે, પરંતુ ડિટેલ નોટિફિકેશન હજુ સુધી આવી નથી. દોસ્તો, ગઈકાલ સુધી આવી નથી, પરંતુ હવે આવી ગઈ છે. આ નોટિફિકેશનની વિગતવાર ઇન્ફોર્મેશન આજની વિડીયોમાં તમારા સુધી પહોંચાડીશ. વિડીયો અંત સુધી જોજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, મહત્વપૂર્ણ અપડેટ આવી છે તે પ્રમાણે સ્ક્રીન પર જોઈ શકો છો. સ્ટાફ નર્સ વર્ગ 3 ભરતી અંગેની જાહેરાત ક્રમાંક COH 2024-25-1. દોસ્તો, આ ભરતીની આપણે વાત કરીએ, સ્ક્રીન પર જે અવેલેબલ છે તે પ્રમાણે કમિશનર શ્રી આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3ની 1903 ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવાની થતી હોય છે. હવે દોસ્તો, આ ભરતીની જગ્યાઓ કેટલી છે સૌ કોઈ મિત્રોને ગઈકાલ સુધી ખબર હતી. હવે આજની આ વિડીયો જોયા પછી તમને એ આઈડિયા આવી જશે કે કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓની તેમજ એક્સ સર્વિસમેન અને PH કેટેગરી માટે કેટલી જગ્યાઓ રહેશે, તો તેની તરફ એક નજર કરી લઈએ. દોસ્તો, સૌથી પહેલાં ખાસ ધ્યાન રાખો, 5 ઓક્ટોબરથી લઈને 3 નવેમ્બર સુધી આ ભરતીના ફોર્મ તમે મિત્રો ઓનલાઈન ભરી શકશો, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દોસ્તો, ojas.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, સાથે સાથે gujhealth.gujarat.gov.in આ બંને વેબસાઇટ પર, અને ત્રીજું છે ઓજસ. દોસ્તો, આ દરેક ઓફિશિયલ વેબસાઇટ પર તમને ડિટેલ નોટિફિકેશન જોવા મળી જશે. સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરી લઈએ જગ્યાઓની વિગતવાર માહિતી. દોસ્તો, હાલની વધઘટ પ્રમાણે અહીંયા લખેલું છે, એકવાર જોઈ લેવા વિનંતી. બીજું, ભરવાની થતી જગ્યાઓની વાત કરીએ તો 1903 છે, જેમાંથી SC કેટેગરી માટે 103, અનુસૂચિત જનજાતિ માટે 285 જગ્યા, SCBC માટે 513, EWS માટે 190, PH કેટેગરી માટે 76, જ્યારે જનરલ કેટેગરી માટે સૌથી વધારે 782 જગ્યાઓ પર ભરતી કરાશે. વધઘટ કરતાં ખરેખર ભરવાની થતી જગ્યાઓની વાત કરીએ તો અનુસૂચિત જાતિમાં 92, ST કેટેગરીમાં 189, SCBCમાં 510, EWSમાં 192, જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 210, જ્યારે લાસ્ટમાં જનરલ કેટેગરી 920 જગ્યાઓ પર ભરતી થશે. તો આ મહત્વપૂર્ણ અપડેટ. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક જરૂરથી કરજો, જેથી કરી આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. જેમ શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે 5 ઓક્ટોબરથી 3 નવેમ્બર રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે. દોસ્તો, આગળ વાત કરીએ, ભારતના નાગરિક હોવા ખૂબ જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારો પૈકી પરિણીત ઉમેદવારોના કિસ્સામાં સ્ત્રી અથવા પુરુષે કાયદાકીય માન્ય લગ્ન કરેલા હોવા જરૂરી છે. અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના SCBC, અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જ છે. મહિલાઓ માટે જગ્યાની 33% મુજબ અનામત છે, જે તે કેટેગરી સામે સરભર કરાશે. કુલ ભરવાપાત્ર જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 10% જગ્યા જે તે કેટેગરી સામે સરભર કરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત છે, અને ઉમેદવારો જે તે કેટેગરી સામે સમાવેશ કરવામાં આવશે. તો ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ. લાયકાતની વાત કરીએ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. આગળ વાત કરીએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ મેળવેલ બેઝિક BSc નર્સિંગ રેગ્યુલર ડિગ્રી ધરાવતા અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી GNM ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ, અથવા તો ફિમેલ હેલ્થ વર્કર અને ANMની ડિગ્રી ધરાવતા હોય, 85માં ઓછામાં ઓછા 10 વર્ષથી નિયમિત નિમણૂક ફરજ બજાવતા હોય, તો આ રીતથી અરજી કરાશે. ગુજરાતી, હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. દોસ્તો, આ છે વિગતવાર અપડેટ. વિડીયો ગમ્યો તો લાઇક કરજો. 11 પેજની આ PDF છે. દોસ્તો, ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.